નમસ્કાર. તો સ્વાગત છે અમારી ચેનલ પર. તો આજે અમે તમને અમારી એક સંસ્થા ચાલે છે અતુલભાઈ દ્વારા આનંદાલય કરીને. તો તેની અંદર એક હૃદયકુંજ ચાલે જેની અંદર 52 અલગ અલગ મણકા છે. આ 52 મણકા શું દર્શાવે કે જે જીવનની અંદર આપણું જે જીવન છે તેને સાર્થક કઈ રીતે કરવું, તેને સમાજ કલ્યાણ માટે ઉપયોગી કઈ રીતે કરવું, અને તેને કઈ રીતે પ્રિયંકાબેન આપણે આગળ આપણા લોકો સુધી પહોંચાડવું, અને તેની આપણે થોડી વાત અમે તમને જણાવીશું. તો આનો જે પ્રથમ મણકો છે કે અસ્તિત્વ. તો અસ્તિત્વ શું છે? તો કે અસ્તિત્વ આપણે કેમ, તેના માટે આપણે પૃથ્વી પર આવ્યા, અને આપણે અહીંયા શું કરવાનું, આપણી જરૂર શું છે, અને આપણે કેટલી હદ સુધી જઈ શકીએ, એ બધું આપણું અસ્તિત્વ છે. હું અહીંયા આવ્યો, આ પૃથ્વી પર મારો જન્મ થયો, અને કંઈક ભગવાન ઈશ્વરે મને મોકલ્યો તો કંઈ કારણસર જ મોકલ્યો છે, અને કંઈક સર્જન કરવા કંઈ મોકલ્યો હશે, કે કંઈક પરમાર્થનું કાર્ય કરવા માટે મોકલ્યો હશે. તો આવા શું કાર્ય કરવા અને એને આખી જાણવું કે ભગવાને મોકલ્યો શું કરવા, તો કારણ હશે એ કાર્યને ઓળખવું અને કાર્ય પ્રત્યે કાર્યરત રહેવું, અને કંઈક તો પણ આગળ સર્જનની ભાવના રાખવી, એ મુખ્ય છે. ને પ્રિયંકાબેન, તો તમારા માનસ આપણો જે બીજો મણકો છે જીજીવિષા. તો જીજીવિષા જરાક આપણે મને સમજાવશો કે જીજીવિષામાં આપણે શું આગળ આવે? જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા, કે આપણો મુખ્ય હેતુ શું છે. આપણે જીવે તો છીએ, પણ બસ ખાલી આવ્યા ને જતા રહ્યા એટલું જ, કે કંઈક અલગ કરવાનું, કંઈક સર્જન કરવાનું. હા, એટલે ટૂંકમાં કે આ કાર્ય કરું તો એને પરફેક્ટ તમારે ચલાવવું કઈ રીતના, અને જાણવાની ઈચ્છા, વધુમાં વધુ હું જાણું કઈ રીતે. હા, અને હવેની જે વાત કરીએ તો પ્રિયંકાબેન, આપણો ત્રીજો મણકો છે અનન્યતા, યુનિકનેસ. કે આ પૃથ્વી પર મારો જન્મ થયો તો મારા જેવું બીજું કોઈ નહીં. એ સમજી લે કે આપણે જે સ્વામી વિવેકાનંદ કહીએ, મહારાણા પ્રતાપ કહીએ, આપણે પછી સુભાષચંદ્ર બોઝ કહીએ, કે ગાંધીજી કહીએ, કે પછી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આપણે કોઈ પણ કહીએ, પણ એ ન થઈ શકે. કારણ કે હું છું. સમજો, મેન વાતનો મર્મ એ છે કે હું કોઈનું કોપી ન કરી શકું. મારું એક અલગ વ્યક્તિત્વ છે, મારી એક અલગ ઓળખ છાપ છે, મારી એક અલગ અસ્તિત્વ મારું જુદું છે. એટલે હું અત્યારના માણસો ઘણા કરતા હોય કે હું આના જેવો બનું, આના જેવો બનું. આપણે એના વિચારધારા અપનાવી શકીએ, પણ આપણે એના જેવા બની ન શકીએ. કેમ કે એ જ આપણે એટલે આપણે કોઈ પણ વ્યક્તિત્વની ચોરી ના કરી શકીએ. વ્યક્તિત્વ આપણું પોતાનું જ હોય છે. અને કહેવાય ને કે વ્યક્તિત્વ જે સાચું ઘડતર છે, તો વ્યક્તિત્વ વિચારસરણી બની શકે, પણ કોઈનું વ્યક્તિત્વ આપણે કોપી પેસ્ટ દીધો ના કરી શકીએ. તો પ્રિયંકાબેન, આગળ આપણે વાત કરીએ સર્જનહાર. તો સર્જનહાર વિશે તમારું શું કહેવું છે? સર્જનહાર એટલે અસ્તિત્વ પૂછે છે, હું જ મારો ભાગ્ય વિધાતા. આપણે આપણાથી જે કંઈક અલગ કરવું છે. દરેક વ્યક્તિ એક નિર્માતા છે, આપણાથી જ કંઈક નવું થઈ શકે છે, જો એ આપણે વિચારીએ કે હું જ મારો સર્જનહાર. બહુ, અને આ કહેવાય ને કે આ એક બહુ ઊંડી ફિલોસોફી છે. આ વસ્તુ આપણે ત્યારે જ સમજી શકીએ કે જ્યારે આ વસ્તુને આપણે જીવીએ. કહેવાય ને કે સાંભળવાથી કે ખાલી જ્ઞાન મેળવી લેવાથી કંઈ નથી થતું. ઘણા હું જોયું તો કે મોટા મોટા મંત્ર બોલતા હોય, મોટી મોટી વાતો કરતા હોય ને ખૂબ મોટી પદવી ઉપર બેઠા હોય, પણ એને જીવન જોઈએ ને તો જીવનમાં કંઈ ન હોય, જીવતા ન હોય. અને વાતોમાં પરમાર્થ હોય પણ વર્તનમાં ન હોય. અને આપણે તમને ખબર હોય તો આપણે ડાંગ ગયા ત્યારે પીપી સ્વામીજી આપણે કીધું હતું કે વર્તન વાતો કરે. આપણું વર્તન એવું હોવું જોઈએ, આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે વાતો કરે. અને કેવી વાતો કરે કે આપણે કહીએ કે જે વિવેકાનંદજી હતા એ લંડન ગયા, અને ત્યાંની જે સભામાં તેમને આપણા હિન્દુ પરિષદ સભામાં આપણું જે હિન્દુ વક્તવ્ય આપ્યું અને એ બધું કર્યું, તો એ એમના વ્યક્તિત્વને એક છાપ ઊભી થઈ, એ જીવતા. અને આ રીતે ઘણા જીવે છે. અને આ હતું એક અમારું નોર્મલ કે ભાઈ તમને થોડી ઘણી જાણકારી મળે આનંદાલય વિશે અને હૃદયકુંજના જે 52 મણકા છે તેના વિશે. અમારી આમાં જો કંઈ ભૂલચૂક હોય તો કોમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવશો. અમે સુધારવાનો પૂરતો પ્રયત્ન કરશું. અને આ તો એક નાનકડો પ્રયાસ હતો, પણ આ વાત ખૂબ ગંભીર અને ખૂબ મોટી હતી. અને આગળના મણકા જાણવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.